નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 દ્વિતીય સત્ર ગાલા સ્વાધ્યાયપોથી ઇંગ્લિશ તેમાં યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ જેનો પ્રશ્ન નંબર છે 2, 3, 4 અને 5 જેના પાના નંબર છે 22 થી 24 આપણે જોઈશું. મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર પણ કરો. ક્વેશ્ચન નંબર 2 જોઈશું આપણે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. નંબર 1, ધ ખાલી જગ્યા કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. આન્સર આવશે ઈસ્ટ વેસ્ટ. નંબર 2, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ખાલી જગ્યા. આન્સર આવશે સ્માર્ટ કાર્ડ. નંબર 3, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન ખાલી જગ્યા રૂટ. આન્સર આવશે ઇલેવેટેડ. નંબર 4, ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ખાલી જગ્યા. આન્સર આવશે ડ્રાઈવર્સ. નંબર 5, ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી ખાલી જગ્યા. આન્સર આવશે થલતેજ ક્રોસિંગ. નંબર 6, ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. આન્સર આવશે ગાંધીનગર. નંબર 7, ઓલ મેટ્રો કાર્સ વિલ બી ખાલી જગ્યા. આન્સર આવશે એર કન્ડિશનર. નંબર 8, ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ વિલ બી ખાલી જગ્યા. આન્સર આવશે 110 કિલોમીટર્સ પ્રતિ અવર. પેરેગ્રાફ નંબર 3, ક્વેશ્ચન નંબર 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં મિત્રો એક પેરેગ્રાફ આપ્યો છે, તેનો વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે. નંબર 1, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, સાચા ખોટા લખો. નંબર 1, હનીબીઝ સ્પ્રેડ મલેરિયા. આ વિધાન ખોટું છે એટલે લખીશું ફોલ્સ. નંબર 2, ઇટ ઇઝ ઇઝી ટુ કેચ એન્ડ કિલ અ મોસ્કીટો. આ વિધાન ખોટું છે એટલે લખીશું ફોલ્સ. નંબર 3, વી સી મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન. આ વિધાન સાચું છે, લખીશું ટ્રુ. નંબર 4, ઇન્સેક્ટિસાઇડ આર વેરી ઇફેક્ટિવ. આ વિધાન ખોટું છે એટલે લખીશું ફોલ્સ. નંબર 5, વી બીકમ વિક્ટિમ ઓફ મોસ્કીટો બાઇટ્સ. આ વિધાન સાચું છે એટલે લખીશું ટ્રુ. બી નંબર 2, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર ખાલી જગ્યા પેટ્સ. આન્સર આવશે નેસ્ટી. નંબર 2, ધ મોસ્કીટોઝ સ્પ્રેડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. આન્સર આવશે મલેરિયા, કોલેરો એન્ડ ટાઇફોઇડ. નંબર 3, વી હેવ ખાલી જગ્યા ઓફ મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન. આન્સર આવશે સ્વાર્મ્સ. નંબર 4, વી બીકમ ખાલી જગ્યા ઓફ મોસ્કીટોઝ બાઇટ્સ ધ વિક્ટિમ્સ. નંબર 5, વી યુઝ મેની ખાલી જગ્યા બટ they આર નોટ ઇફેક્ટિવ ઇન્સેક્ટિસાઇડ્સ. નંબર 4, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ડાયલોગ પૂરો કરો. નીતિન સાહેબ, મે આઈ કમ ઇન સર? મેનેજર said, yes, you may. What can I do for you? Nitin said, I want an SDI account for the open in the bank. Manager said, okay, take this form, fill in the details. Nitin said, sir, I have filled up the form. Manager said, now paste your photograph and sign it. Nitin said, here it is. Manager said, how much money do you want me to deposit? Nitin said, rupees 1000. Manager said, okay, now give your form and money to the cashier. He will give you a passbook. Nitin said, thank you, sir. તો મિત્રો આ તો ડાયલોગ. ક્વેશ્ચન નંબર 5, અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ રીરાઇટ ધેમ. સ્ટેપ 2, મેક લેમન જ્યુસ. મિત્રો અહીંયા લેમન જ્યુસ બનાવવાની સ્ટેપ આપ્યા છે, આપણે જોઈશું. સૌપ્રથમ મિત્રો આપણે જવાબ જોઈશું. સૌપ્રથમ આવશે પ્યોર સમ વોટર ઇન ધ ગ્લાસ. નંબર 2, કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ. નંબર 3, સ્ક્વીઝ each half piece into the glass. Number 4, take out the seeds from glass. Number 5, add some sugar. Number 6, add a little salt. And number 7, mix the શરબત well. મિત્રો અહીંયા કૌંસમાં નંબર લખીશું સ્ટેપ બાય સ્ટેપ, અને પછી અહીંયા ખાલી જગ્યામાં આપણે ક્રમ પ્રમાણે સ્ટેપ લખીશું. નંબર 6, make a paper boat or a paper ship and stick it in the box given here. મિત્રો અહીંયા પેપરની એટલે કે કાગળની હોડી અથવા તો કાગળનું વહાણ દોરવાનું છે, અને અહીંયા
લગાવવાનું છે. નંબર 7, યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ફોર ટોયઝ ફોર ચિલ્ડ્રન. પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. ડ્રો ધ લોગો ઇન ધ બોક્સ ગિવન હિયર. મિત્રો, અહીંયા તમે બાળકો માટે રમકડાની દુકાન શરૂ કરી છે, તેનો લોગો બનાવવાનો છે અને અહીંયા તમારે એ લોગો દોરવાનો છે આપેલી ખાલી જગ્યામાં. તો મિત્રો, અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ યુનિટ પૂરો થાય છે. આગળના યુનિટ માટે જોતા રહો આગળનો વિડીયો. થેન્ક યુ.